નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો NSCI દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું હલ નહીં થાય તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી। MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSCI દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે, કારણ કે વર્ષે 4 કરોડ જેટલો ખર્ચ યુનિવર્સિટી સિક્યોરિટી પાછળ કરે છે, પરંતુ સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યો છે। કેમ્પસમાં કે ગર્લ્સ હોસ્ટેલની બહાર સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યું છે। રજૂઆત કરવા છતાં વારંવાર યુનિવર્સિટી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। સાથે જ 5 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે। વીસીને લખીને પણ આપ્યા છે। રજૂઆત કરતા વીસી ઊભા થઈને જતા રહ્યા હતા। વીસીનું કહેવું છે કે હું લખીને નહીં આપું। વિદ્યાર્થીઓ વીસી ઓફિસની બહાર બેસી ગયા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ત્યારબાદ રજિસ્ટ્રાર આવ્યા અને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી। નવી એજન્સી આવનાર દિવસોમાં આવી જશે। વિજિલન્સ સ્કોડ પણ વધારવામાં આવશે અને તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળશે તેવું રજિસ્ટ્રારનું કહેવું છે। આજરોજ NSCI જે છે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે તમે જુઓ વિદ્યાર્થીઓ ફી ભરતા હોય છે અને વિદ્યાર્થીઓની સલામતીનો પ્રશ્ન છે। આજે ક્યાંક ને ક્યાંક જો યુનિવર્સિટીમાં સિક્યોરિટીનો અભાવ છે, કારણ કે આટલું મોટું કેમ્પસ છે, આટલા મોટા કેમ્પસમાં તમે 2 સિક્યુરિટી રાખો, 3 સિક્યુરિટી રાખો, કેટલું યોગ્ય? તમે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીની સંખ્યા વધારો। અને બીજી વાત કરીએ કે આ યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓ એવી છે જ્યાં કેમેરા હજી પણ બંધ છે, ત્યાં કેમેરાની કોઈ સગવડ જ નથી। 2 વર્ષથી કેમેરા બંધ છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આના કારણે ઉઠીને ના બનવાનો બનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ રહેશે? એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સલામતીને ચિંતા થઈને અમે લોકો આજે રજૂઆત કરવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જેટલી પણ ફેકલ્ટીઓ છે ત્યાં જે કેમેરા છે તેનું સમારકામ કરી ચાલુ કરવામાં આવે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને જે છે આઈ કાર્ડ આપવામાં આવે અને સિક્યોરિટીની સંખ્યામાં અહીંયા વધારો કરવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.